હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। વડોદરાથી સમાચાર કે જ્યાં ગંભીરા બ્રિજને ફરી શરૂ કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે। નવો સ્પાન બેસાડી તૂટેલું બ્રિજ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે। ટેસ્ટિંગ સાથેની માહિતી અપાતા ડિઝાઇન સર્કલ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। વાહનોની અવરજવર ચાલુ રહે તે માટે બ્રિજને રિપેરિંગ કરવાની કવાયત ચાલી રહી છે। આ ઉપરાંત વડોદરાના આ તૂટેલા ગંભીરા બ્રિજ પર ફરી ગંભીર બેદરકારી ભર્યા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તૂટેલા બ્રિજ પર લોકોના અને સહેલાણીઓની જેમ આંટાફેરા જોવા મળી રહ્યા છે। દુર્ઘટના બાદ મહીસાગર નદીનો ગંભીરા બ્રિજ તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગયો છે। તૂટેલા બ્રિજ પર જઈને લોકો બ્રિજના છેડાથી મહીસાગર નદીના પાણીનો નજારો જોતા નજરે પડ્યા। આ જુઓ આપ દ્રશ્યો કે જ્યાં ગંભીર બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। તંત્રે દુર્ઘટનામાંથી જાણે કે કોઈ બોધપાઠ લીધો ન હોય એમ બે રોકટોક રીતે લોકો આ તૂટેલા બ્રિજ પર આંટાફેરા કરી રહ્યા છે। તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। સૌથી પહેલો સવાલ તો એ છે કે દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજ પર લોકો પહોંચ્યા કેવી રીતે? શું તંત્રે બ્રિજ પર પ્રવેશ અટકાવવા માટે કોઈ આડાશ નથી ઊભી કરી? કોઈ દુર્ઘટના ઘટશે તો આખરે જવાબદારી કોણ લેશે? શું તૂટેલા બ્રિજ પર કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી મૂકવામાં આવ્યા? આ સવાલો ચોક્કસપણે ઉઠી રહ્યા છે અને આ દ્રશ્યો જુઓ કે લોકો બિંદાસ આ તૂટેલા બ્રિજ પર આંટાફેરા કરી રહ્યા છે। વડોદરાથી સમાચાર કે જ્યાં ગંભીરા બ્રિજને ફરી શરૂ કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે। નવો સ્પાન બેસાડી તૂટેલું બ્રિજ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે। ટેસ્ટિંગ સાથેની માહિતી અપાતા ડિઝાઇન સર્કલ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। વાહનોની અવરજવર ચાલુ રહે તે માટે બ્રિજને રિપેરિંગ કરવાની કવાયત ચાલી રહી છે। આ ઉપરાંત વડોદરાના આ તૂટેલા ગંભીરા બ્રિજ પર ફરી ગંભીર બેદરકારી ભર્યા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તૂટેલા બ્રિજ પર લોકોના અને સહેલાણીઓની જેમ આંટાફેરા જોવા મળી રહ્યા છે। દુર્ઘટના બાદ મહીસાગર નદીનો ગંભીરા બ્રિજ તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગયો છે। તૂટેલા બ્રિજ પર જઈને લોકો બ્રિજના છેડાથી મહીસાગર નદીના પાણીનો નજારો જોતા નજરે પડ્યા। આ જુઓ આપ દ્રશ્યો કે જ્યાં ગંભીર બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। તંત્રે દુર્ઘટનામાંથી જાણે કે કોઈ બોધપાઠ લીધો ન હોય એમ બે રોકટોક રીતે લોકો આ તૂટેલા બ્રિજ પર આંટાફેરા કરી રહ્યા છે। તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। સૌથી પહેલો સવાલ તો એ છે કે દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજ પર લોકો પહોંચ્યા કેવી રીતે? શું તંત્રે બ્રિજ પર પ્રવેશ અટકાવવા માટે કોઈ આડાશ નથી ઊભી કરી? કોઈ દુર્ઘટના ઘટશે તો આખરે જવાબદારી કોણ લેશે? શું તૂટેલા બ્રિજ પર કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી મૂકવામાં આવ્યા? આ સવાલો ચોક્કસપણે ઉઠી રહ્યા છે અને આ દ્રશ્યો જુઓ કે લોકો બિંદાસ આ તૂટેલા બ્રિજ પર આંટાફેરા કરી રહ્યા છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। અરે ઓછું નાખ પણ અસલી નાખ। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH